એ મારા મિત્રો હવે લોંગ વિડીયો બનાવી રહ્યો છું, બરાબર. અને મનીષના જય શ્રી કૃષ્ણ. મારા વિડીયો કદાચ તમને લોંગ વિડીયો બોરિંગ લાગે તો મને કહી દેજો, તો હું આને બંધ કરી દઈશ. પણ મને જેટલી ખબર પડે છે, જેટલું હું સમજું છું, એના પરનો વિડીયો બનાવું છું. પૂરો વિડીયો કદાચ તમે જોશો તો તમે એને સ્કીપ નહીં કરો, તમને સાંભળવાની મજા આવશે. કેટલા લોકો એવા છે આ દુનિયાની અંદર કે જે તકલીફમાંથી પસાર થઈ રહ્યા છે ને, તો એવું વિચારતા હશે કે યાર ભગવાન મેં કોઈ દાડો કશું ખોટું નથી કર્યું, મને જ તકલીફ કમ, હું શું કામ તકલીફમાં. મારી સામે વાળો વ્યક્તિ તો યાર એવા કામ કરે છે કે જે હું બોલી પણ નથી શકતો. ગંદા વ્યભિચાર ને વાઈન પીવું ને નોનવેજ મટન ને ગમે તેવા ખરાબ ધંધા કરે છે, તો બી એની જોડે ગાડીઓ છે, બંગલા છે, મહેલ છે, એની પત્ની બધું જાણે છે, તો બી એની પત્ની એની જોડે રહે છે. જ્યારે હું એકલો છું, સારું વર્તન કરું છું, સારા કર્મ કરું છું, મારી પત્ની નથી મારી જોડે, હું એકલો જ છું, દુઃખમાં છું, હું દેવામાં છું, રોજ સવારે મને ટેન્શન, ભગવાનનું પલ પલ તમને યાદ કરું છું, મને જ કમ તકલીફ. ઘણા લોકો આ થિંકિંગમાંથી પસાર થઈ રહ્યા હશે. હું એને એક જવાબ આપું. મહાભારતનું એક પાત્ર કર્ણ, બરાબર. કોઈ દિવસ અર્જુનને દાનવીર કીધો છે? કર્ણનું નામ હતું દાનવીર કર્ણ, બરાબર. કર્ણનું કવચ કુંડળ હતા, એ કોઈનાથી મરી ના શકે એવા કવચ કુંડળ હતા. પણ એનું કર્મ, એને જે પક્ષ ચૂન્યો હતો ને, અન્યાયનો હતો, બરાબર. એ જે જગ્યાએથી યુદ્ધ કરતો હતો ને, એ અન્યાયનો હતો. એનું ફળ એને મળ્યું. નાનો આમ તો દ્રષ્ટાંત જ છે કે એને એવું ફળ મળ્યું કે એને એવા સમયમાં મૃત્યુ મળ્યું કે જ્યાં કોઈ નહોતું, કોઈ એનું કરનાર નહોતું કે કોઈ એનું સાંભળનાર નહોતું, એવી રીતનું એને મૃત્યુ મળ્યું. અને યાર તમે વિચારો છો કે દુઃખની વાત છે, હું બહુ દુઃખી છું, તો યાર દુઃખ તો ભગવાનોને પડ્યા છે યાર. શ્રીરામ યાર આગલા દિવસે રાજગાદી મળવાની હતી, વનવાસ થઈ ગયો, 14 વર્ષ જંગલમાં કાઢ્યા. લંકા તમે જોઈ હશે, સોનાની લંકા કોના માટે હતી ખબર છે? સોનાની લંકા કૈલાસમાં બની હતી, શંકર ભગવાનને પાર્વતી માટેની. એનો ભોગવટો કોને કર્યો? રાવણે. તમારા તકદીરમાં ના હોય ને, તમને ના મળે, ભગવાન હોય કે મનુષ્ય હોય, ભગવાનને નથી મળ્યું તો આપણી તો શું વાકાત યાર. બીજી વસ્તુ, કૃષ્ણ ભગવાન મથુરા જીત્યું, મળી રહ્યું, દ્વારિકાનો રાજા બન્યા, રહી દ્વારિકા. એટલે ભગવાનોને એમના કરેલા કર્મ ભોગવવા પડ્યા છે યાર. તો મનુષ્યની શું વાત. બીજી વાત કરું યાર, આજનું જનરેશન કે મેં આને પ્રેમ કરતો હતો યાર, આના માટે દુનિયા લૂંટાઈ દીધી, આના માટે દેવું કરી નાખ્યું, આના પર રોડ પર આવી ગયો, આના લીધે મેં બધું લૂંટાઈ દીધું, અને એ જ વ્યક્તિ મારી ના થઈ. અરે યાર, રાધા કૃષ્ણનો પ્રેમ તમારી જોડે સરખાવતો નથી, સમજાવું છું. એ તો અલૌકિક વસ્તુ છે, એને કોઈની જોડે સરખાવાય જ ના, એ દુનિયાની અલૌકિક વસ્તુ છે. પણ એક દ્રષ્ટાંત આપું છું કે પ્રેમ શું કહેવાય યાર. પ્રેમ એટલે બલિદાનની ભાવના યાર. મારું આ બધું કહેવાનું મિનિંગ એક જ છે યાર, કે તમે જે મનમાં ગાંઠ વાળીને બેઠા છો ને કે મારી જોડે કમ નહીં, એ ખોટું છે યાર. તારી જોડે એટલે નથી કે તારા કર્મ હોય છે. તમે કોઈને જન્માક્ષર બતાવો ને, જન્મ કુંડળી શું છે ખબર તમારી? ગયા જન્મના કર્મના ગ્રહો આ જન્મ કુંડળીમાં આવીને બેઠા છે અને એનું ફળ ભોગવતા હોય છે. ઘણા તમે છોકરા હોય છે, નાનો છોકરો જન્મી થાય છે, બીમાર હોય છે, પંપ ઓક્સિજન પર અને કઈ જણે આઈસીયુમાં રાખવો પડે છે, હું કરવું પડે છે, જાતનો પડે. નાના છોકરાએ શું ખરાબ કર્મ કર્યા છે યાર, તો એને આટલી બધી તકલીફ? મને આનો જવાબ આપો. નાના છોકરાનો વાંક શું? ચાલો, એ તો હજુ જન્મ્યો છે હમણાં જ, એને શું તકલીફ? પણ ના, કર્મના ફળ મળે છે. તમે વિચારો યાર કે એક વ્યક્તિ છે, બરાબર, તમારી જોડે 50,000 રૂપિયા માગવા આવ્યો. એટલે એ વ્યક્તિને દુનિયામાં કોઈ સંબંધ જ નહીં હોય, એના કોઈ ગ્રુપ જ નહીં હોય, એનું કોઈ સર્કલ જ નહીં હોય. પર્ટિક્યુલર વ્યક્તિ જોડે જ આશા લઈને કમાયો કે મને 50,000 આપ. એને સૌથી પહેલાં તો ભગવાનની જોડે મદદ માગી હશે કે ભગવાન મને મદદ કરો, ભગવાન મને મદદ કરો, મેં ફસાઈ ગયો છું, હું બહુ તકલીફમાં છું, મને મદદ કરો, મારું ઘરે દવાખાનું આવ્યું છે, મારી જોડે પૈસા નથી, મારો વારસદાર, મારો છોકરો, મારી પત્ની, મારી બહેન, મારો ભાઈ મરી જશે, ભગવાન મને મદદ કરો. ભગવાને તમારું નામ સૂચવ્યું યાર.
અને એ તમારી જોડે લેવા આવ્યો અને તમે એને પૈસા આલ્યા અને તમે દુનિયાને શું કહો છો ખબર છે? મેં મદદ કરી. અલા ભાઈ, તું એ મદદ કરી બરાબર, પણ પ્રેરણા સ્ત્રોત તો ભગવાન હતા. તું એ મદદ કરીને સારા કર્મ માટેની મદદ કરી છે ભાઈ, ખોટા કર્મ માટેની મદદ નથી કરી તે, બરાબર? તો તમે કંઈ ના સંભળાવશો. અને આપ્યા પછી બી કદાચ કોઈ આપ્યા હશે, ચાલ દવાખાના માટે આપ્યા હશે, વ્યાજે આપ્યા હશે, ગમે તે, એની કેટલી આંતડી કકડતી હશે તમને ખબર છે? પ્લીઝ યાર, આ રોજ મેં વિડીયો બનાવું છું ને, હું બહુ ફ્રસ્ટ્રેશન થઈને વિડીયો બનાવું છું. કેમ ખબર છે કે શું કામ યાર એવું કામ કરવાનું કે એનું ફળ અહીંયા જ ભોગવવું પડે યાર. અને તમને એવું લાગે છે કે રોજ ઘીસીપીટી વાત કરી રહ્યો છો, રોજ આવી વાત કરી રહ્યો છો યાર, પણ હું એટલી જ ચીજ કહું છું કે મારા લોકો 10 લોકો વિડીયો જુએ ને, કદાચ એક જણને આ મારો વિડીયો રિલેટ થશે, એના મન સુધી પહોંચશે ને કદાચ એનું મન બદલાવશે ને, તો અમારો વિડીયો બનાવવાનું જે કાર્ય છે ને પૂર્ણ થઈ ગયું. બસ હું આટલું જ કહેવા માગું છું યાર. એટલે જિંદગીમાં યાર હું એક જ ટૉપિક પર રોજ જે વિડીયો બનાવું છું, પણ એક જ ચીજ માટે જીદ લઈને બેઠો છું કે યાર બસ કંઈક કોકને સુધી મારો સંદેશો પહોંચે. કોઈક નેગેટિવિટી લઈને જીવતો હોય ને કદાચ એના સાચો રસ્તો મળી જાય. બસ મારો આ એક જ ધ્યેય હોય છે, મારો બીજો કોઈ ધ્યેય હોતો જ નહીં યાર. હું કાયમ એક જ ચીજ લઈને ચાલતો હોઉં છું કે મારા મનમાં જે હોય છે ને હું તમારી આગળ ઠાલવી દેતો હોઉં છું, ભગવાન કસમ યાર. અને હું પોતે અનુભવી રહ્યો છું, હું એ સિચ્યુએશનમાંથી પસાર થઈ રહ્યો છું. હું મારી પોતાની આપવીતી જ તમારી આગળ શેર કરી રહ્યો છું, કારણ કે આ એક પ્લેટફોર્મ એવું છે ને કે તમારા મનની વાત હલકી કરી શકો. સિરિયસલી કહું છું. જો મારો વિડીયો તમને ખરેખર ગમ્યો હોય, મારો વ્લોગ ખરેખર તમને ગમ્યો હોય, તો હું દરેક જણને દરેક વખતે કહું છું, મને કોમેન્ટ કરજો. હું કંઈ ખોટું બોલી ગયો હોય તો મને ટકોર કરજો, તો મને સમજ પડે કે હું કઈ જગ્યાએ ખોટો છું. તો મારા વિડીયોને ખરેખર તમને લાઇક કરતા હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો યાર. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મને લાઇક આપજો, અને ખાસ તો મને કોમેન્ટમાં જણાવો કે હું ખોટો છું કે સાચો છું. મારી વાત કરવાની સ્ટાઇલ સાચી છે કે ખોટી છે, ખાસ મને જણાવજો. મનીષના જય શ્રી કૃષ્ણ.